ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આ ચેપ્ટરના લાસ્ટ એન્ડ તરફ જઈએ છીએ આપણે. અગાઉ વિલિયમસન કોલ્બે સ્મિથ પ્રક્રિયા, વિલિયમસન પ્રક્રિયા, એ બધી પ્રક્રિયાઓ તમે જોઈને આવ્યા. હવે અહીંયા આ ચેપ્ટરમાં તમારે ફક્ત અને ફક્ત મિથેનોલ અને ઇથેનોલની બનાવટ અને ઇથર વિશે સમજવાનું છે, એટલે ચેપ્ટર કમ્પ્લીટ થશે. આમ તો આજના લેક્ચરમાંથી એક માર્કનું જ પૂછાશે, પણ બે પ્રક્રિયાઓ એવી છે કે જે કદાચ આવવાની શક્યતા રહે. બાકી જનરલી એમસીક્યુઝના ફોર્મમાં જ એકાદ ક્વેશ્ચન આવે આજના ટોપિકમાંથી. તો સૌથી પહેલાં આપણે જોઈએ મિથેનોલનું ઉત્પાદન, ભૌતિક ગુણ, શરીરમાં અસર અને ઉપયોગિતા. તો મિથેનનું ઉત્પાદન કેવી રીતના થાય? તો અહીંયા તમને આપ્યું છે કે કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજનની કયા ઉદ્દીપકની હાજરીમાં? ZNO અને Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં 200 થી 300 વાતાવરણ દબાણ અને 573 થી 673 કેલ્વિન તાપમાને હાઇડ્રોજનીકરણની પ્રક્રિયા કરવામાં આવે તો મિથેનોલ બને. તો આ યાદ રાખજો, કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન 2H2 CO+2H2 ઇટ ગીવ CH3OH મિથેનોલ. પ્રક્રિયા પરિસ્થિતિ ધ્યાન રાખવાની. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા, ZNO Cr2O3 પ્રક્રિયક, 200 થી 300 વાતાવરણ અને 573 થી 673 કેલ્વિન તાપમાન. ઓકે, હવે એના ભૌતિક ગુણધર્મ જોઈએ. તો કે શું કહેવાય ભૌતિક ગુણધર્મ માટે? તો કે રંગવિહીન પ્રવાહી અને વધુ ઝેરી. ઉત્કલન બિંદુ 337 કેલ્વિન છે. એના સેવનથી શું થાય? એટલે એને જો આપણે લઈએ પીણા તરીકે, તો એના સેવનથી ઓછામાં ઓછી માત્રામાં થાય તો અંધાપો આવી શકે, એટલે આંધળા થઈ જવાય. જો વધુ માત્રામાં મિથેનોલ પીવાઈ જાય તો મૃત્યુ પણ થઈ શકે છે. ઉપયોગ રંગ, પેઇન્ટ, વાર્નિશમાં દ્રાવક તરીકે અને ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં થાય છે. એ જ રીતે ઇથેનોલની બનાવટ ધોરણ 10ની અંદર બી શીખીને આવ્યા. આથવણની ક્રિયા દ્વારા થાય. તો કોનું આથવણ? તો કે આ સુક્રોઝ એટલે કે ખાંડ, C12H22O11, એને મોલાસીસ પણ કહેવાય. હવે આ જે શર્કરા છે એનું ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં H2O સાથે પ્રક્રિયા કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. બંનેના સમીકરણ સેમ, C6H12O6 ગ્લુકોઝ પ્લસ C6H12O6 ફ્રુક્ટોઝ. હવે એમાંથી આ ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ બેમાંથી કોઈ બી એક લેવાનું. એનું ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં ઇથેનોલ એટલે 2C2H5OH અને 2CO2 પ્રાપ્ત થાય. તો આ તમને પ્રક્રિયા પરિસ્થિતિમાં આપેલું છે. ઓકે, તો અહીંયા ગાડી ઇથેનોલનું ઉત્પાદન આથવણની પ્રક્રિયા દ્વારા સુક્રોઝમાંથી કઈ રીતે થાય એ બતાવ્યું છે. દ્રાક્ષમાંથી પણ ઇથેનોલ બને. તો લખ્યું છે કે જ્યારે દ્રાક્ષ પાકી જાય અથવા તો એમાં શર્કરાનો જથ્થો વધી જાય, એટલે દ્રાક્ષ એકદમ ગળી પાકી જાય, એટલે ઘણીવાર તમે જોતો આવો દ્રાક્ષના ઝુમખામાં ગ્રીન કલરની હોય એ યલોઇશ કલરની થાય અને યલોઇશમાં થોડી બ્રાઉનિશ બની જાય, એટલે વધુ પડતી પાકી જાય. ત્યારે એમાં યીસ્ટ ઉત્પન્ન થાય. હવે દ્રાક્ષ, શર્કરા અને યીસ્ટનો ઝાયમેઝ એકબીજાના સંપર્કમાં આવતા દ્રાક્ષ શર્કરા અને યીસ્ટનો ઝાયમેઝ ઉત્સેચક એ બીજાના સંપર્કમાં આવે ને તો આથવણની ક્રિયા થવાનું ચાલુ થઈ જાય. એટલે આથવણથી અજારક પરિસ્થિતિ એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય અને ઇથેનોલ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. આ જે ઇથેનોલ છે એની માત્રા એટલે ઉત્પન્ન થયેલા આલ્કોહોલની માત્રા 14% કરતાં વધી જાય તો ઝાયમેઝ
ની ક્રિયાવિધિ અવરોધાય, એટલે ઝાયમેસ જે રીતે પ્રક્રિયા કરતો હોય એ રીતે થાય નહીં. બીજું, જો આતવણ મિશ્રણમાં હવા ભળે તો હવામાંના ઓક્સિજન વડે પણ ઇથેનોલનું ઇથેનિક એસિડમાં રૂપાંતર થઈ જાય છે, ઓક્સિડેશન થઈ જાય છે, અને તેથી આલ્કોહોલીય પીણાનો સ્વાદ નષ્ટ થાય છે. એટલે જો એને ખુલ્લું રાખીએ અને હવામાં ભળી જાય ઇથેનોલ તો O2 સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવી દે. ભૌતિક ગુણધર્મ: ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે અને તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. કેવું પ્રવાહી છે? રંગવિહીન, અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન. ઉપયોગ: રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે અને કાર્બનિક સંયોજનો બનાવવા માટે થાય છે. અને એનું વિકૃતિકરણ એટલે કે ઔદ્યોગિક આલ્કોહોલમાં જો આપણે થોડો કોપર સલ્ફેટ ઉમેરીએ તો એ રંગીન બને, અને તેમાં જો પિરિડીન ઉમેરીએ તો દુર્ગંધવાળો બને છે. એટલે આલ્કોહોલનું વિકૃતિકરણ કરી નાખીએ ને તો એ પીવા માટે અયોગ્ય બની જાય. એટલે એની અંદર શું ઉમેરી દેવાય? પિરિડીન ઉમેરી દે શકાય, અને રંગ બદલવા માટે કોપર સલ્ફેટ. એટલે આલ્કોહોલમાં કોપર સલ્ફેટ ઉમેરો તો રંગીન બને, અને પિરિડીન ઉમેરી દો તો બહુ જ વાસ મારે. તો આ બધું તમારે આલ્કોહોલ અહીંયા પૂરું થયું. હવે અહીંયાથી તમારે ઇથરનો ટોપિક સ્ટાર્ટ થાય છે. ઇથર તો અહીંયા આગળ આપ્યું છે કે આલ્કોહોલ સંયોજનોમાં નિર્જળીકરણ એટલે પાણીનો અણુ દૂર કરવાનો છે, અને ઇથર સંયોજનો સમજાવવાના છે. તો યાદ રાખજો, પ્રાથમિક આલ્કોહોલનું નિર્જળીકરણ અહીંયા સમજાયું છે. એટલે પ્રાથમિક આલ્કોહોલને પ્રોટિક એસિડ, પ્રોટિક એસિડમાં શું આવે? H2SO4 અથવા તો H3PO4. આમાં હાઇડ્રોજન 2 છે એટલે ડાયપ્રોટિક કહેવાય, આમાં 3 છે એટલે ટ્રાયપ્રોટિક કહેવાય. જો આપણે પ્રાથમિક આલ્કોહોલને આની હાજરીમાં ગરમ કરીએ તો ઇથર મળે છે. અને જો કે પ્રક્રિયાનો નિપજનો આધાર તાપમાન ઉપર છે. આ જે ઇથેનોલ છે, સમજો પ્રક્રિયા પરિસ્થિતિ બદલાય ને તો નિપજ બદલાઈ જશે, એટલે ધ્યાન રાખજો. ઇથેનોલ છે એની જો વધુ સાંદ્ર H2SO4 ને 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો તો પાણીનો અણુ દૂર થાય. એટલે અહીંયાથી OH જાય, અહીંયાથી H જાય. H જાય એટલે ત્યાં CH2 આવ્યો, અને આ બાજુ પણ CH2 આવ્યો, કારણ કે OH જતો રહેશે ને, અને બંને વચ્ચે શું મૂકવું પડે? દ્વિબંધ. એટલે કે ઇથિન મુખ્ય નિપજ તરીકે મળે. અને જો ઇથેનોલની સાંદ્ર H2SO4 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો ઇથોક્સી ઇથેન પ્રાપ્ત થાય. એટલે ઓની બંને બાજુએ C2H5 પ્રાપ્ત થાય છે. બોલો, ક્લિયર? એટલે યાદ રાખજો, 443 કેલ્વિનને સાંદ્ર H2SO4 પણ 443 કેલ્વિન હોય તો ઇથિન બને, અને 413 કેલ્વિન હોય તો જ ઇથર મળે. ઇથોક્સી ઇથેન ડાઇથાઇલ ઇથર. એટલે પ્રક્રિયકોના પ્રમાણ અને તાપમાન બદલાતા નિપજ પણ બદલાય છે, તો એ ધ્યાન રાખજો. એ પછી કે પ્રક્રિયામાં ઇથેનોલ અને સાંદ્ર H2SO4 ને 2:1 પ્રમાણમાં લઈને 443 કેલ્વિને ગરમ કરવામાં આવે તો SN2 પ્રક્રિયા થાય. સમજો, આ આ પ્રક્રિયા ઇથર બનાવવાની ઇથેનોલમાંથી. એટલે 2 મોલ ઇથેનોલ છે, 2 મોલ ઇથેનોલ એટલે શું થયું? તો આપણે આ રીતે લખાય C2H5OH પ્લસ C2H5OH 2 મોલ થયું. હવે એની પ્રક્રિયા પરિસ્થિતિ આપી છે તો એકમાંથી H ગયો અને એકમાંથી OH ગયો, એટલે શું છૂટું પડી ગયું? H2O. બાકીનું જે વધ્યું એને જોડી દો તો કે C2H5 રહ્યો અને O રહ્યો,
અને એની જોડે બીજું શું રહ્યું તો કે C2H5 રહી ગયો. બોલો ક્લિયર? તો આ બની ગઈ નિપજ જે તમને અહીંયા બનાવી છે ને H2O છૂટા પાડ્યા છે. 2 મોલ ઇથેનોલની સાંદ્ર H2SO4 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો ડાઇથાઇલ ઇથર બને. આગળની જ પ્રક્રિયા છે અહીંયા જે મેં લખીને સમજાવી લખ્યું છે. આ પ્રક્રિયા માત્ર પ્રાથમિક આલ્કોહોલ માટે જ વપરાય. કોના માટે? પ્રાથમિક આલ્કોહોલ માટે. અને પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર સંયોજનો બનાવી શકાય છે. આલ્કાઇલ સમૂહ એ અવકાશીય અવરોધ રહિત જોઈએ, એટલે કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ ઇથર બનાવી શકે નહીં. જો દ્વિતીયક અને તૃતીયક લઈએ ને તો એ SN1 પ્રક્રિયાને અનુસરે છે. જો આપણે દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લઈએ તો નિર્જળીકરણથી ઇથર બનતા નથી, પણ શું થઈ જાય? આલ્કીન નિપજ બની જાય. દ્વિતીયક અને તૃતીયકમાં કઈ નિપજ બની જાય? આલ્કીન. એટલે જો તાપમાન નિયંત્રિત ના રહે અને નીચું ન રહે અને જો વધી જાય તો આલ્કીન નિપજ મળે છે. એટલે આ પ્રક્રિયામાં એક બાજુથી સતત ઇથેનોલ ઉમેર્યા કરીએ, એક બાજુથી સતત ઇથેનોલ ઉમેર્યા કરીએ અને બીજી બાજુથી સતત ઇથર મળતો રહે, તેને સતત ઇથરીકરણની પ્રક્રિયા કહે છે. આ જે ડાઇથાઇલ ઇથર મળ્યો એનો ઉપયોગ અંતઃશ્વસન નિશ્ચેતક તરીકે, તેની અસર ધીમી થાય છે અને તેની પુનઃપ્રાપ્તિ પ્રતિકૂળ બને છે. એટલે અંતઃશ્વસન નિશ્ચેતક તરીકે એનો ઉપયોગ થાય. વિલિયમસન સંશ્લેષણ મેં તમને કીધું હતું કે જે ઇમ્પોર્ટન્ટ કહેવાય એમાંનો એક પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ સમજાવો. તો લખ્યું છે એલેક્ઝાન્ડર વિલિયમસનનો લંડનમાં જન્મ થયો હતો અને લંડનની યુનિવર્સિટીમાં એ પ્રાધ્યાપક હતા. તેમણે સમમિતીય એટલે ઓની બંને બાજુએ આલ્કાઇલ ગ્રુપ સમાન તો સમમિતીય કહેવાય, સમાન ના હોય તો અસમમિતીય કહેવાય. તો બંને માટે ઇથર સંયોજનો બનાવવાની પદ્ધતિ શોધી નાખી. જો અહીંયા બંને બાજુ ઓની બંને બાજુ એક એક કાર્બન છે એટલે સમમિતીય થયું. જ્યારે અહીંયા એક બાજુ એક કાર્બન છે અને એક બાજુએ 2 છે એટલે અસમમિતીય થયો. એટલે સમમિતીય ઇથર પણ બનાવાય અને અસમમિતીય ઇથર પણ બનાવાય. તો કે આ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની સોડિયમ આલ્કોક્સાઇડની સાથે પ્રક્રિયા કરાય છે. કોની સાથે? સોડિયમ આલ્કોક્સાઇડ. આલ્કાઇલ હેલાઇડ થયું, સોડિયમ આલ્કોક્સાઇડ થયું. હવે સમજો થાય શું? આ Na છે ને X સાથે જતો રહે એટલે NaX બની ગયો અને R' O જોડે આ R જોડાઈ જાય એટલે ROR' બને, જેને ઇથર કહેવાય. બહુ જ સરળ પ્રક્રિયા. એટલે તમે CH3Cl લઈ લો, એનું C2H5O Na સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયાથી NaCl તો છૂટા પડી ગયા. તો રહ્યું શું? CH3 અહીંયા O અને C2H5. આ ઇથર બની ગયો અહીંયા. ઓકે, તો આ રીતે પ્રક્રિયા થાય. લખ્યું છે આ પદ્ધતિથી સમમિતીય ઇથર, અસમિતીય ઇથર અને વિસ્થાપિત આલ્કાઇલ સમૂહથી એટલે કે દ્વિતીય કે તૃતીયક ધરાવતા ઇથર સંયોજનો બનાવી શકાય છે. પણ એના માટે યોગ્ય આલ્કોક્સાઇડની પસંદગી કરવી પડે. યોગ્ય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ન લઈએ તો માત્ર આલ્કીન બને, ઇથર બનતો નથી. અગાઉ વાત કરી એમ કે વિલિયમસન ઇથર સંશ્લેષણની અંદર કઈ પ્રક્રિયા વિધિ થાય? SN2, જેમાં કેન્દ્રાનુરાગી આલ્કોક્સાઇડ આયન હોય. સમજો આ આલ્કોક્સાઇડ આયન સાથેનું આ પ્રક્રિયક છે કેન્દ્રાનુરાગી. એની મિથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે.
આ એને બીઆર જતા રહે ને એને બીઆર, તો આ એને અને બીઆર છૂટા કરી નાખ્યા એટલે બની ગયા એને બીઆર. હવે રહ્યું છું આ એને બ્રેક થયા ને એની જગ્યાએ CS3 લાગી જાય એટલે 3 બાજુએ તો CS3 ખરા અને ચોથી બાજુએ પણ CS3 અહીંયા O એટલે તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર બન્યું. એ જ રીતે જુઓ આ એને બીઆર છૂટા કરો, એને બીઆર ગયા, CS3 ઓની એક બાજુએ CS3 લગાડી દો એટલે આ સમમિતીય થયું. એ જ રીતે આ એને આ બીઆર છૂટા પડી ગયા અને હમણાં જ સમજાવીએ CS3 ઓની જોડે CH2 CS3 લાગી ગયા. તો આ રીતે આની અંદર પ્રક્રિયા થાય, બધી એક સરખી પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ હોય તો આપણે બધામાં આમાં છે ને બધામાં પ્રાથમિક હેલાઇડ જ લીધા હો, ધ્યાન રાખો. આ પ્રાથમિક હેલાઇડ લીધું, આ પ્રાથમિક હેલાઇડ લીધું, આ પ્રાથમિક હેલાઇડ લીધું, બધામાં પ્રાથમિક હેલાઇડ લીધું. તો આ રીતે આપણને નિપજ મળી ઇથર. પણ જો તમે પ્રાથમિકની જગ્યાએ દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ લો, જો આ તૃતીયક હેલાઇડ થઈ ગયો, કારણ કે હેલોજનવાળો કાર્બન 3 કાર્બન સાથે અટેચ છે એટલે તૃતીયક થઈ ગયો. તો એમાંથી આલ્કિન નિપજ પ્રાપ્ત થઈ. જુઓ એટલે અહીંયા પહેલાં જ કીધું જો દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લો તો આલ્કિન નિપજ મળે. તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લીધો, એની સોડિયમ મિથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. એને અને બીઆર તો છૂટા પડી જ ગયા. હવે થાય શું તો કે આ CS3 એમના એમ, આ C એમના એમ, એક બાજુએ CS3, બીજી બાજુએ આ જે CH2 જે ડબલ બોન્ડ સાથે જોડાઈ જાય, બરાબર. એટલે એક હાઇડ્રોજન આમાંથી છૂટો પડ્યો, એ આ ઓક્સિજન સાથે જોડાઈ જાય અને આ OH આ CS3 સાથે જોડાઈ જાય, CH3OH બની જાય. એટલે ધ્યાન રાખજો, શાંતિથી સમજજો, દ્વિબંધ બનાવીને આલ્કિન નિપજ મેળવવાની છે. અહીંયા જે આલ્કોક્સાઇડ આયન છે એટલે કે આ જે આયન એ કેન્દ્રાનુરાગી ઉપરાંત પ્રબળ બેઝ છે, જેથી તૃતીયક હેલાઇડની સાથે હરીફાઈથી વિલોપન પ્રક્રિયા થાય છે. શું થાય? વિલોપન પ્રક્રિયા. ફિનોલની પ્રક્રિયા જોઈએ. ફિનોલ છે NOH સાથે પ્રક્રિયા કરવાની છે એટલે અહીંયાથી આ H જાય, અહીંયાથી આ OH જાય, એને અહીંયા જોઈન્ટ થાય એટલે ONA બને, સોડિયમ ફિનોક્સાઇડ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. એની RX સાથે પ્રક્રિયા કરીએ તો આ Na છૂટો પડે, આ X છૂટો પડે એટલે આ NaX છૂટા થઈ જાય અને આ R O સાથે જોડાય એટલે OR બેન્ઝીનની સાથે જોડાઈ જાય, જેને ઇથર કહેવાય. હવે જો અહીંયા ખાલી એટલું કીધું છે, R તરીકે જો મિથાઇલ સમૂહ હોય તો ઉપર અહીંયા આગળ CH3 લાગી જાય તો આને એનિસોલ કહેવાય. બીજી વસ્તુ કીધી છે, જો R તરીકે ઇથાઇલ સ્વરૂપ હોય તો અહીંયા CH2 CH3 લાગી જાય એટલે એને ફેનિટોલ કહેવાય. અને જો R તરીકે C6H5 હોય તો અહીંયા બી તમે બેન્ઝીન રિંગ દોરી શકો. તો અહીંયા બેન્ઝીન રિંગ દોરીએ તો આ આપણને મળે ડાયફિનાઇલ ઇથર. એટલે ટૂંકમાં R બદલાતા જાય એમ નિપજ પણ બદલાતી જાય. હવે જોઈએ ઇથરના ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ. લખ્યું છે કે ઇથર સંયોજનના ઉત્કલન બિંદુને આલ્કેનના આલ્કોહોલની સાથે સરખામણી કરો. જનરલી ઉત્કલન બિંદુ માટે એવું કહેવાય આલ્કેનનું ઉત્કલન બિંદુ કરતાં ઇથરના વધારે ને ઇથર કરતાં આલ્કોહોલના વધારે. લખ્યું છે કેમ? કારણ કે એમાં CO બંધ ધ્રુવીય હોય. ઇથર સંયોજનો ઓક્સિજન નજીક કોણીય હોવાથી ધ્રુવીય હોય છે તથા દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે. આ કારણથી સમાન કાર્બનના હાઇડ્રોકાર્બન કરતાં
ઈથરના ઉત્કલન બિંદુ વધારે હોય છે. કોના? ઈથરના ઉત્કલન બિંદુ. દાખલા તરીકે આપણે પ્રોપેન કરતાં ઇથોક્સી પ્રોપેનનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. એટલે આમાં આપણે CO બંધ ધ્રુવીય છે ને, એટલે દ્વિધ્રુવ ચાકમાત્રાના કારણે એ બંધ આલ્કેન કરતાં વધારે મજબૂત બને, એટલા માટે એનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. જો આલ્કેન માટે 300 ને ઉત્કલન બિંદુ આપ્યું છે, કાર્બનની સંખ્યા પણ 5 છે. આ તમને 4 કાર્બન સાથે 307 અને 4 કાર્બન સાથે 390 આણ્વીય દળ આપ્યા છે. ઈથર કરતાં આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઘણું ઊંચું હોય છે, કારણ કે એમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોય, કારણ કે OH હોય ને એના કારણે. એટલે ઉત્કલન બિંદુ સમાન કાર્બન માટે, જો કાર્બન સમાન હોય ને તો આલ્કેન કરતાં ઈથર વધારે અને એના કરતાં આલ્કોહોલ, અને જો આણ્વીય દળ સમાન હોય તો આલ્કેન ઈથરના સમાન અને આલ્કોહોલના વધી જાય. આ રીતે યાદ રાખવાનું. પાણીમાં દ્રાવ્યતા માટે એવું કહેવાય કે સમાન આણ્વીય દળ જેવા જ આલ્કોહોલ અને ઈથર એક સરખા દ્રાવ્ય છે પાણીમાં. એટલે ઇથોક્સી ઇથેન અને બ્યુટેનોલનું પરમાણ્વીય દળ આણ્વીય દળ 74 ગ્રામ પ્રતિ મોલ છે, પણ એ બંને એક સરખા જ પાણીમાં દ્રાવ્ય છે. હવે છેલ્લી રાસાયણિક પ્રક્રિયાઓ અંગે જોઈ લઈએ કે CO બંધ તૂટીને થતી પ્રક્રિયાઓ ઉદાહરણ સહિત સમજાવો. એટલે કે HX સાથેની પ્રક્રિયાઓ. જુઓ, બધા જ ક્રિયાશીલ સમૂહ હોય ને એ બધા જ કરતાં ઈથર સૌથી ઓછું ક્રિયાશીલ છે. ઈથરની HX સાથે પ્રક્રિયા કરીએ તો એક R X સાથે જઈને RX બનાવે, અને એક RO સાથે અહીંયા H જોડાઈ જાય તો ROH બનાવે. બોલો, ક્લિયર? પ્રક્રિયા સમજવી હોય તો સરળ છે. CH3O CH3 પ્લસ HCl. આ અહીંયાથી બ્રેક થાય, અહીંયાથી બ્રેક થાય. CH3Cl મળી ગયા, પ્લસ H અહીંયા જોઈન્ટ થાય, CH3OH પણ મળી ગયા. ઓકે, તો એ અહીંયા ઘડી દર્શાવ્યું છે. વળી એવું લખ્યું છે કે હાઇડ્રોજન એલાઇડની HX સંયોજનોની ઈથર સાથેની પ્રતિક્રિયાત્મકતા આપી છે. HI સૌથી વધારે પ્રક્રિયા કરે, પછી HBr ને પછી HCl. એટલે પ્રતિક્રિયાત્મકતા આપી છે. ઈથર સંયોજનોને ઊંચા તાપમાને HI અથવા સાંદ્ર HBr સાથે પ્રક્રિયા કરે તો CO બંધ તૂટીને આલ્કોહોલ અને ઈથર બને છે, જે આગળ આપણે જોયું. એકમાં આલ્કોહોલ બન્યો ને એકમાં ઈથર. હવે CO બંધ તૂટવાની અને નિપજો બનવાની સરળતા અંગે જોઈએ. એ તો આપણે જોઈ જ લીધું. આ પ્રક્રિયા ગરમ કરો તો એકમાં આલ્કોહોલ બને ને એકમાં ઈથર બને. જે અહીંયા લખ્યું ને કે એક આલ્કોહોલ બને છે, આ રહ્યું, અને એક ઈથર બને છે. ઈથર નહીં આવે, સોરી, હેલો આલ્કેન બને છે. તો એ પ્રક્રિયા માટે વિચારીએ કે જુઓ, અહીંયા C2H5O C2H5 અને HI છે. આ બંધ તૂટ્યો, અહીંયાથી આ બંધ તૂટ્યો, I આ C2H5 જોડે ગયો એટલે આ બન્યું, અને H આ જોડે ગયો એટલે આલ્કોહોલ બન્યું. એટલે આયોડો ઇથેન બન્યું, આયોડો ઇથેન અને ઇથેનોલ બન્યું. એટલે મેં હમણાં કીધું ને, હેલો આલ્કેન અને આલ્કોહોલ બને. હવે એ અલગ અલગ રીતે આપી છે તમને પ્રક્રિયા કે આલ્કાઇલ એરાઇલ ઈથર સંયોજનોમાં આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે છે ને RX માં AROH બંધ બને છે.
હવે આરોની સાપેક્ષમાં એઆરઓ વધુ સ્થાયી છે અને વધુ મજબૂત તથા પાયબંધ ગુણવત્તાવાળો છે. એટલે કે નિર્બળ આરો જે બંધ છે તૂટે છે અને ત્યાં એક્સ માઇનસ જોડાઈને આરએક્સ નિપજ બને. જ્યારે એ આરો બંધ તૂટે નહીં, ત્યાં એચ પ્લસ ઉમેરાઈને એઆર ઓએચ બને. એટલે પહેલાંમાં આમાં બંધ તૂટીને હેલાઇડ બનાવે, જ્યારે આમાં આલ્કોહોલ બનાવે. એટલે બેન્ઝીન જોડે હંમેશા ઓએચ જ લાગે, કહેવાનો મતલબ. જો આ બેન્ઝીન સાથેની પ્રક્રિયા છે આલ્કાઇલ એરાઇલ ઇથર, એની એચએક્સ સાથે પ્રક્રિયા થઈ, તો હંમેશા યાદ રાખવાનું એચ એ હંમેશા આ બેન્ઝીનવાળાઓ સાથે જાય અને આર એચ એટલે કે આરએક્સ એટલે કે આલ્કાઇલ એલાઇડ પ્રાપ્ત થાય. એટલે હંમેશા ફિનોલ જ મળે અને આલ્કાઇલ એલાઇડ જ મળે. તો જેવી પ્રક્રિયા આપી છે OCH3ની HI સાથે, આ બંધ તૂટે, આ બંધ તૂટે, HO સાથે જાય એટલે ફિનોલ મળી ગયો, અને આ CH3I સાથે આવે એટલે CH3I બની ગયો. એ જ રીતે OCH CH2CH3 જે HI સાથે કરો તો OH તો બને જ, અને અહીંયા બંધ તૂટે એટલે CH3CH2I મળી જાય. સરળ પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ અસંમિત ઇથર. એમાં કાર્બન અને ઓક્સિજનનો બંધ તૂટે એટલે CO બંધ તૂટે અને હેલાઇડ તથા આલ્કોહોલ નિપજ મળે. એટલે આરઓ આરડેસ અને એચએક્સની આરએક્સ સાથે પ્રક્રિયા કરીએ તો આરડેસ OH બને છે. એટલે કે પ્રક્રિયા કઈ રીતે થાય? તો કે આરઓ એટલે કે મોટું આલ્કાઇલ સમૂહ છે, અને ધારો કે આરડેસ એ નાનું આલ્કાઇલ સમૂહ હોય તો સમજો આમાં મોટો આલ્કાઇલ સમૂહ હોય એની સાથે એચ જોડાતા હંમેશા મોટા આલ્કાઇલ સમૂહમાં આલ્કોહોલ જ બનાવવાનો, અને જ્યારે નાનો આલ્કાઇલ સમૂહ હોય એની સાથે હેલોજન જ જોડાય. મોટા સાથે આલ્કોહોલ, નાના સાથે હેલોજન. જો એક પ્રક્રિયા આપું, CH3 CH2O CH3 બરાબર, એની HCl સાથે પ્રક્રિયા કરું છું. સમજો આમાંથી મોટું સમૂહ કયું છે? આ રહ્યું. તો એની સાથે H જોડાઈને આલ્કોહોલ આપે એટલે મોટો સમૂહ છે CH3CH2, એની સાથે H જોડાય એટલે OH આપી દે તો આ H જતો રહ્યો એની સાથે, આ બ્રેક થઈ ગયું. હવે નાનો સમૂહ છે એ કયો થયો? CH3, એની સાથે હવે શું જોડાય? હેલોજન, એ ક્લોરોમિથેન બની ગયું. ક્લિયર? એટલે ઇથેનોલ પ્લસ ક્લોરોમિથેન બન્યું. બસ આ મેઇન પોઈન્ટ યાદ રાખવાનો છે કે જો એની અંદર અસંમિત ઇથર હોય તો વધારે કાર્બન સાથે આલ્કોહોલ બને, ઓછા કાર્બન સાથે હેલોજન જોડાય. જો આપ્યું છે C2H5 સાથે OH જોડાય, હમણાં જ મેં બતાવ્યું એ જ, અને CH3 સાથે I જોડાય. એ જ રીતે આ વધારે કાર્બન છે એટલે આની સાથે OH જોડાય તો આવી ગયું OH, અને આની જોડે I જોડાય તો I આવી ગયું, એટલે દ્વિતીયક આલ્કોહોલ મળી ગયો. જો તાપમાન ઊંચું કરે, જો તાપમાન વધી જાય તો પાછો OH જતો રહે ને I જોડાઈ જાય. તાપમાન વધે તો, એટલે જો આ તૃતીયક હોય તો તેનો હેલાઇડ બની જાય. એટલે આ જો તૃતીયક થઈ ગયું એની HI સાથે પ્રક્રિયા કરીએ, પણ જો તાપમાન વધારી દીધું તો શું થાય? તો જો તાપમાન વધારી દે તો ઊંધું થઈ જાય. તો મોટા જોડે I થઈ જાય, નાના જોડે OH થઈ જાય. બોલો, ક્લિયર? એટલે લખ્યું છે કે જો તૃતીયક કાર્બન હોય તો તૃતીયક હેલાઇડ બને,
પણ જો COCમાં જે કાર્બન વધારે મોટા આલ્કાઇલ સમૂહ હોય તેનો આલ્કોહોલ બને છે. ઊંચા તાપમાને તે હેલાઇડમાં ફેરાઈને હેલાઇડ નિપજ આપે. જો તાપમાન નીચું રાખીએ તો વધારે કાર્બન ધરાવતા સમૂહમાં OH બને, અને જો તાપમાન વધારી દઈએ તો એમાં I બને, એટલે કે હેલોજન જોડાય. તે ધ્યાન રાખવાનું હતું. હવે આપણે આલ્કોક્સી સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા માટે ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશક છે એ સમજાવવાનું છે. કેમ? સમજો. આલ્કોક્સી સમૂહ એટલે OR સમૂહ. એની અંદર ઓની ઉપર જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્યાં આપે? બેન્ઝીનમાં આપે. તો આટલા સહસ્પંદન બન્યા આપણને, કારણ કે એની ઉપરનો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આપણે અંદર એન્ટર કરવાનો બેન્ઝીન વલયમાં. એટલે પરિણામે વલયમાં ઋણભાર આવે, બરાબર છે. એટલે વલયમાં ઋણભાર આપણે દર્શાવ્યો છે અહીંયા બધે જ. વલયમાં ઋણભાર આવે એટલે ઇલેક્ટ્રોન ધનિક થાય, અને એના કારણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બને છે. અને આથી એના કારણે એ ઓર્થો અને પેરા સ્થાને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કાર્બન ઇલેક્ટ્રોન ધનિક છે. તેથી તે કયા પોઝિશન ઉપર હુમલો કરશે? તો કે ઓર્થો અને પેરા સ્થાને આકર્ષાઈને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ત્યાં હુમલો કરશે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાની અંદર પ્રક્રિયક ક્યાં તો ઓર્થા સ્થાનમાં, ઓર્થો અથવા તો પેરા સ્થાનમાં જોડાય. એટલે ઓર્થો પેરા સ્થાન નિર્દેશક છે. કોણ? ઇથર સમૂહ. જો આપ્યું છે એનિસોલનું બ્રોમિનેશન. એનિસોલ એટલે બેન્ઝીન ઉપર NH3 IMP, આ સમજાવી દેવાની. હવેની બધી પ્રક્રિયાઓ બ્રોમિનેશન કરવાનું છે એટલે BR ઉમેરવો પડે. કયા પોઝિશનમાં? ઓર્થો અને પેરામાં. તો આ ઓર્થોમાં BR ઉમેર્યો અને આ પેરામાં ઉમેર્યો. એટલે BR2 ઇથેનોઇક એસિડમાં લઈએ તો ઓર્થો બ્રોમો એનિસોલ મળે, પેરા બ્રોમો એનિસોલ મળે. એમાં પેરાવાળો જે ઘટક છે એ 90% માત્રામાં મળે. કેમ? તો કે OCH3 સમૂહ સક્રિયતા કારક હોવાથી ઉદ્દીપક આયરન બ્રોમાઇડની ગેરહાજરીમાં પણ બ્રોમિનેશન કરે છે. પ્રક્રિયક તરીકે પ્રવાહી બ્રોમિનનું ઇથેનોઇક એસિડમાં દ્રાવણ છે, અને મુખ્ય નિપજ શું મળે છે? પેરા બ્રોમોફિનોલ. એ જ રીતે જો ફ્રીડલ ક્રાફ્ટ કહે તો ઓર્થો અને પેરામાં CH3 આવે આલ્કાઇલેશનમાં, અને એસાઇલેશનમાં ઓર્થો અને પેરામાં COCH3 આવશે. એટલે અહીંયા આગળ આપી છે એનિસોલની ક્લોરોમિથેન સાથે નિર્જળ AlCl3 અને CH2ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો 2-મિથોક્સી-ટોલ્યુઇન અલ્પ પ્રમાણમાં મળે છે, અને 4-મિથોક્સી-ટોલ્યુઇન મુખ્ય નિપજ મળે છે. એ જ રીતે એસિટાઇલ ક્લોરાઇડ સાથે એટલે કે ઇથેનોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો નિર્જળ AlCl3 ઓર્થો પોઝિશનમાં COCH3 એને 2-મિથોક્સી એસિટોફિનોન કહેવાય. કારણ કે આને નંબર 1 આપવાનું, આને નંબર 2. બીજા ઉપર મિથોક્સી છે એટલે 2-મિથોક્સી, અને બેન્ઝીનની જોડે COCH3 હોય તો એસિટોફિનોન કહેવાય. અને જ્યારે આ 4-મિથોક્સી એસિટોફિનોન મળે છે મુખ્ય નિપજ, એટલે પેરા નિપજ મુખ્ય ગણવાની. અને આજના લેક્ચરની છેલ્લી પ્રક્રિયા નાઇટ્રેશન. તો કે એનિસોલની H2SO4 ને HNO3 સાંદ્ર સાથે પ્રક્રિયા કરીએ તો ઓર્થો પોઝિશનમાં NO2 અને પેરા પોઝિશનમાં NO2. પેરા પોઝિશનમાં મુખ્ય નિપજ મળે, અલ્પ નિપજ મળે. આ 1 અને 2 એટલે 2 નાઇટ્રો એનિસોલ. આ 1, 2, 3 અને 4 એટલે 4 નાઇટ્રો એનિસોલ પ્રાપ્ત થાય છે. તો આ ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ. એ 3 કરવાની: બ્રોમિનેશન, નાઇટ્રેશન અને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને એસાઇલેશન. આલ્કાઇલેશન ને એસાઇલેશન વ્યવસ્થિત કરી લેવાની.
ઓર્થો અને પેરા સ્થાનમાં જ સમૂહ પ્રાપ્ત થાય. તો આ સાથે આપણે આ ચેપ્ટર નંબર 11 બી પૂરો કરીએ છીએ. પ્રક્રિયાઓ ખાસ લખીને કરજો અને આની અંદર ટેક્સ્ટબુક કરતાં પણ થોડું વધારે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એ વ્યવસ્થિત જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. હવે એ જોઈએ ઓર્ગેનિક કરવું છે ચેપ્ટર નંબર 5 એ વિચારીશું આપણે. બરાબર છે. આ ઓર્ગેનિકના બંને ચેપ્ટરની પણ પ્રિપરેશન પ્રોપર કરી લેજો. ઓકે, તો આવતા લેક્ચરમાં હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.